15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચમાં 17 દિવસમાં 150 શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ. નગરપાલિકા દ્વારા એનિમલ બર્ડ કંટ્રોલ રૂલ્સ હેઠળ કાર્યવાહી. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યા ઘટાડવા અને હડકવા નિયંત્રણ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના એનિમલ બર્ડ કંટ્રોલ રૂલ્સ 2023 અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં 150 જેટલા શેરી શ્વાનોને પકડી તેમનું ખસીકરણ અને રસીકરણ કર્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યા ઘટાડવા અને હડકવા નિયંત્રણ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના એનિમલ બર્ડ કંટ્રોલ રૂલ્સ 2023 અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં ટીમે 150 જેટલા શહેરી શ્વાનોને પકડીને તેમનું ખસીકરણ અને રસીકરણ કર્યું છે. શહેરમાં શ્વાનના કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં માત્ર 1.5 મહિનામાં શ્વાન કરડવાના 1094 જેટલા કેસો નોંધાયા છે, જેના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ એક્શન પ્લાન ફોર ડોગ મેડિટેડ રેબિસ એલિમિનેશન ફ્રોમ ઇન્ડિયા 2023 અંતર્ગત શહેરમાં રખડતા શ્વાનોથી થતા હડકવાને નિયંત્રિત કરવા અને તેમની સંખ્યા ઘટાડવા માટે રાજ્યની નગરપાલિકાઓમાં રસીકરણ અને ખસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પણ 1 જાન્યુઆરી 2026 થી પાલિકા વિસ્તારના અલગ અલગ વોર્ડમાં શેરી શ્વાનોને પકડી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારના હાઈકોર્ટના આદેશ મુજબ આ કામગીરી શરૂ કરાઈ છે. દાહોદની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે, જેના માટે તેમને એક શ્વાન દીઠ 2400 રૂપિયા ચૂકવવામાં આવે છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.